નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હવે વર્ષ 24 થી શરૂ કરી અને જે કૃપાળુદેવના પત્રો છે અને જે સાહિત્ય છે એ આપણે લઈએ છીએ, એનું સ્વાધ્યાય આપણે કરીએ છીએ. તો વર્ષ 24 અને એમાં પાના નંબર 245, વર્ષ 24. અહીંયા આ પત્ર ક્રમાંક છે 165. મુંબઈ, કાર્તિક સુદ 5મ, સોમવાર, સંવત 1947. સુભાગભાઈ ઉપર આ પત્ર લખ્યો છે. એમણે લખે છે કે પરમ પૂજ્ય કેવલ બીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ મોરબી, આપના પ્રતાપે અત્ર આનંદ વૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. બળદેવ પોતાને પ્રારબ્ધમાં જે છે તે પ્રમાણે વાત લખે છે. એટલે લખે છે કે પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. પ્રારબ્ધ પ્રમાણે અત્યારે જે સંયોગો વર્તતા હોય તો એ સંયોગો પોતાને પરમાર્થે એમ લાગે કે વચ્ચે એ બાધારૂપ થાય છે, એટલે એમને ઉપાધિજન્ય લાગે. એટલે લખે છે કે પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે અને આપના પ્રતાપે અત્ર આનંદ વૃત્તિ છે. કેમ કે સુભાગભાઈ સાથેનો એમનો જે સત્સંગ જે છે એ કૃપાળુદેવ હંમેશા ઈચ્છતા. કૃપાભાઈને પોતે પોતાના સખા માનતા અને સુભાગભાઈ એવા આત્મબીજ સંપન્ન લખ્યું છે ને, કેવળ બીજ સંપન્ન, તો એ સમ્યક દ્રષ્ટિ હતા. કૃપાળુદેવ સાથેનો એમનો સંબંધ જ આખો જુદા પ્રકારનો હતો. આગળ લખે છે પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. પછી આગળ લખે છે કે ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે, તથાપિ એમાંય અપલક્ષણ કઈ ઓછા નથી. વિચિત્ર કરવું એ જ એની લીલા, ત્યાં અધિક શું કહેવું. હવે આ આખો શ્લેષ લખ્યો છે. ખરેખર કોઈ કેવળી પરમાત્મા માટે કે તીર્થંકર ભગવાન માટે કે સિદ્ધ પરમાત્મા માટે આ વાત નથી. કેમ કે કૃપાળુદેવ જાણે છે કે એ કઈ કોઈના પરિણામોના કરતા નથી. એટલે એ વાત તો એમના અંતરમાં બહુ સ્પષ્ટ છે. પણ અહીંયા ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે. એટલે પોતાનો આત્મા પોતે ભગવાન આત્મા. તો પછી
પોતે ભગવાન આત્મા, એમ એનો અર્થ લેવાય કે પોતે પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે. દરેકનો આત્મા અનંત ગુણ સહિત છે અને એવા સામર્થ્ય સહિત છે કે પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે. તો એ અપેક્ષાથી ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછા નથી. વિચિત્ર કરવું એ જ એની લીલા, ત્યાં અધિક શું કહેવું. એટલે પોતાના એવા પરિણામ થાય છે એ અપેક્ષાથી કૃપાળુદેવે વાત લખી છે. વિચિત્ર કોણ કરે? પોતાના પરિણામ થાય છે એટલે કે એવું પ્રારબ્ધ છે, કર્મના ઉદયો છે, એટલે એ જે થઈ રહ્યું છે એ વિચિત્ર છે, એવો એમાં અર્થ છે. પણ અહીંયા એવો અર્થ ન લેવો કે કૃપાળુદેવ એમ માનતા હતા કે કોઈ ઈશ્વર છે કરતા અને એ ઈશ્વર બધું આ કરે છે અને એ બધી વિચિત્રતાઓ ઉત્પન્ન કરે છે, એની લીલા છે, એવો અર્થ નથી. અહીંયા પોતાના કર્મના ઉદયની અપેક્ષાથી વાત લખી છે અને ભગવાન એટલે પોતે, પોતાને જે કાંઈ છે તે એની વાત આમ તો કરી છે. આગળ લખે છે કે સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. સર્વ સમર્થ પુરુષો શેને પ્રાપ્ત કરીએ અને એ સમર્થ થયા? તો કે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરી અને એ સમર્થ થયા. એટલે કે સમર્થ થયા તો એમણે સમ્યક જ્ઞાનને જ ગાયું, એટલે કે એને જ આરાધ્યું અને એને જ પ્રગટ કર્યું. એમ સર્વ સમર્થ પુરુષો એવા જ્ઞાનને, સમ્યક જ્ઞાનને એની આરાધના કરી, એને પ્રગટ કરી અને એ સમર્થ થયા છે. એટલે એ જ્ઞાન આપને પ્રાપ્ત છે. એટલે એમ કે છે કે સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે અને એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. પોતાને પણ એની વિશેષતા દિન પ્રતિદિન થતી જાય છે. હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. પોતાને એવો પુરુષાર્થ છે અને અંતરમાં સ્પષ્ટ છે કે આ જે મોક્ષ માર્ગમાં જે કંઈ પુરુષાર્થ થઈ રહ્યો છે એ નકામો નથી જવાનો. એ દ્વારા પોતે વર્તમાનમાં જે દશા પ્રગટ કરે છે તો એ બધું ભવિષ્યમાં સાથે આવવાનું જ છે. એટલે કે છે કે હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. પૂર્ણ શુદ્ધ દશામાં રહેવું એ જ જ્ઞાની પુરુષોને મહત્વનું લાગે છે. સુગાનીજીએ પણ એવી જ રીતે વાત લખી છે. મોક્ષની વાતને બદલે એમણે પણ એ વાતની મુખ્યતા કરી છે કે પોતાના દ્રવ્યને વિશે વિશેષ એકાગ્રતા કરી અને એમાં જ સમાઈ રહેવું. અહીંયા કૃપાળુદેવ પણ એ જ વાત કરે છે કે મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિર્મૂંઝનપણાની, મૂંઝાય નહીં એવું નિર્મૂંઝનપણું, નિઃશંકપણાની, કોઈ શંકા ન હોય, નિર્ભયપણાની, શંકા ન હોય એટલે પછી ભય તો ક્યાંથી હોય? શંકા ને ભય બધું સાથે જાય છે. સમ્યક દર્શન થયા પછીથી જે 8 ગુણ પ્રગટે છે એમાં નિઃશંકપણું એ મહત્વનું અંગ છે. ઈચ્છા પણ નથી રહેતી. પછી નિર્વિચિકિત્સા, ઉપગુહન, સ્થિતિકરણ, અમૂઢતા, આ બધા જે અંગ પ્રગટ થાય છે ને તેમાં મુખ્ય અંગ એ છે નિઃશંકપણું. અને નિઃશંકપણું છે, શંકા નથી તો પછી ભય હોતો નથી. સમ્યક દર્શન થયા પછીથી વસ્તુ સ્વરૂપ એવું સમજાય છે કે જગત આખું વ્યવસ્થિત છે
અને જે પરિણામો જે દ્રવ્યના થવા યોગ્ય છે તે થઈને જ રહેશે. અને કોઈના પરિણામ બીજા અન્ય દ્રવ્યને સ્પર્શતાય નથી, પ્રભાવિત કરતાય નથી, તો પછી મને બીજા કોઈના પરિણામ કોઈ રીતે પ્રભાવિત કરે એવું શક્ય જ નથી. એટલે પછી મારે ભય કોનો રાખવાનો? મારે કોઈનો ભય રાખવાની જરૂર નથી. જે પરિણામ થવા યોગ્ય હશે તે થશે. વળી કહે છે કે નિર્મૂંઝનપણાની કોઈ મૂંઝવણ રહે જ નહીં, અને નિસ્પૃહપણાની કોઈ ઈચ્છા પણ ના રહે, કોઈ સ્પૃહા ના રહે. એની જરૂર હતી. કૃપાલદેવ કહે છે કે મોક્ષની આપણને કાંઈ જરૂર નથી. નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મૂંઝનપણાની અને નિસ્પૃહપણાની જરૂર હતી. તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે. હવે એમને એ બધું પ્રાપ્ત થયું છે. એમને કાંઈ સ્પૃહા પણ નથી, ને કોઈ શંકાય નથી, ને કોઈ ઈચ્છા નથી, ને કોઈ ભય પણ નથી, કોઈ મૂંઝવણ પણ નથી. કૃપાળુદેવની તો અદભુત દશા હતી. અને આ તો 24મા વર્ષની વાત ચાલે છે. અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણા સાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણા સાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથી અલૌકિક દશાની ઈચ્છા રહે છે. ત્યાં વિશેષ શું કહેવું? કરુણા સાગર દ્વારા એ પ્રાપ્ત થશે એમ કહ્યું છે ને, એટલે પરમાત્માની કરુણા તો સતત છે જ. અને જેમને એવું પ્રાપ્ત થાય છે એ હંમેશા એમ જ કહે છે કે પ્રભુની કૃપા થઈ, કરુણાને કારણે અમે તો આ પ્રાપ્ત કર્યું છે. એમ કોઈ કહેતા નથી. જ્ઞાની મહાપુરુષો જેમને આ સમ્યક દર્શન થાય છે, એવા વિતરાગી પરિણામ થાય છે, આત્માની અનુભૂતિ થાય છે, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા થાય છે, તો કોઈ એમ નથી કહેતું કે અમે અમારા પુરુષાર્થથી આ પ્રાપ્ત કર્યું. એમ કોઈ નથી કહેતા. મહાપુરુષો જે પ્રાપ્ત કરે છે એ તો એમ જ કહે છે કે આ તો બધું પ્રભુની કરુણા છે. જીનેશ્વર ભગવાનની કરુણાનો કોઈ પાર નથી. એમની આ કરુણા છે એમ જ કહે છે બધા. એ ફક્ત કઈ એટલા માટે નથી કે નિર્માણતા બતાવી છે અથવા તો એવો વિવેક બતાવો છે એટલા માટે નહીં, પણ અંદરમાંથી જ એવો ભાવ આવે છે. જ્યારે સમ્યક દર્શન થાય છે ને અનુભૂતિ થાય છે ને, તો ત્યારે એમ જ થાય છે કે ઓહો, અમને તો આ થોડી ક્ષણ માટે આ અનુભૂતિ થઈ. અને દિનેશ્વર ભગવાને, તીર્થંકર ભગવાને, કેવળી પરમાત્માએ તો આ પૂર્ણપણે પ્રાપ્ત કરી લીધું. તો એમની કેવી અદભુત દશા હશે. અને એવી અદભુત દશાનો એમનો પુરુષાર્થ કેવો અદભુત હશે. અમે આટલો પુરુષાર્થ કરી અને માંડ થોડી ક્ષણ પૂરતો એ અનુભવ કર્યો, જ્યારે પ્રભુ તો એમાં સ્થિર થઈ ગયા, તો એમનો પુરુષાર્થ કેવો હશે. એ પુરુષાર્થનો વિચાર આવે છે એટલે સહજ રીતે નમસ્કાર થાય છે અને ખ્યાલ આવે છે કે ઓહો, એમનો અપૂર્વ પુરુષાર્થ છે, અભૂતપૂર્વ પુરુષાર્થ છે, અદભુત પુરુષાર્થ છે. એવો પુરુષાર્થ જેને કારણે એમને પૂર્ણ દશા પ્રાપ્ત કરી. અને એમને હવે કોઈ ઈચ્છા નથી, તો પણ એ માર્ગની પ્રભાવના થઈ રહી છે. ઓમકાર ધ્વનિ દ્વારા પ્રભાવના થઈ રહી છે. એમની કરુણાનો કોઈ પાર નથી. અને એટલે જ મહાપુરુષો હંમેશા એમ જ કહે છે કે આ બધી પરમાત્માની કરુણા છે, જીનેશ્વર ભગવાનની કરુણા છે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની કરુણા છે. અને પછી તો એટલે સુધી પણ કહે છે કે અમને તો બધું સિદ્ધ ભગવાનને કારણે પ્રાપ્ત થયું છે. કેમ કે સિદ્ધ સમાન અમારું સ્વરૂપ છે. એની એ વાતનો અમને નિર્ણય એ સિદ્ધ પરમાત્માના સ્વરૂપનો વિચાર કરતા થયો છે. એટલે એ અનેક પ્રકારે એવી રીતે એ આરાધ્ય દેવનો ઉપકાર માનતા હોય છે. અહીંયા પણ એ જ વાત લીધી છે કે એને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણા સાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. અને એમાં એક બીજો ભાવ પણ સાથે આવી જાય છે કે કરુણા સાગર ગુપ્ત રહેલાની કૃપા થશે. એટલે અંદરમાં એમ છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે, જે ભગવાનની વાણી દ્વારા પોતાનો નિર્ણય થયો અને એવી અનુભૂતિ થઈ છે, તો એવું પોતાના શુદ્ધ સ્વરૂપ માંથી એ વાત પણ પૂર્વાને પ્રગટ થશે. એટલે એ રીતે બંને વાત સાથે એમાં આવી જાય એવી રીતે એમને લખાણ લખ્યું છે. એવી આશા રહે છે. છતાં વળી એથી અલૌકિક દશાની ઈચ્છા રહે છે.
ત્યાં વિશેષ શું કહેવું? લૌકિક દશાની ઈચ્છા એટલે પૂર્ણ દશા પ્રાપ્તિની ઈચ્છા રહે છે. કહે છે કે અનહદ ધ્વનિમાં મણા નથી, કોઈ ખામી નથી, પણ ગાડી ઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. હા, બાહ્ય ઉપાધિ બધી જે કઈ હોય એ કદાચ ગાડી ઘોડાની ઉપાધિ એમને કદાચ થઈ હોય, કઈક જવા આવવાનું એમાં થતું હોય, કઈક થયું હોય તો એથી કઈ અનહદ ધ્વનિ એટલે હદ વિનાનો એવો ધ્વનિ, એટલે કે ભગવાનની વાણી જે છે, ઓમકાર ધ્વનિ છે, એ એવો જ છે. અને એમને કોઈ અપેક્ષા એ પ્રાપ્ત હતું, પોતાના સ્વરૂપમાં ઉતરતા હતા, એટલે એ ધ્વનિની કોઈ મણા નથી, એમાં કઈ બાકી રહ્યું નથી, બધું જ પ્રાપ્ત એના દ્વારા થાય છે. પણ સાથે લખે છે કે આ વર્તમાન ઉપાધિ જે છે તો એનું વર્ણન આ રીતે લીધું છે કે પણ ગાડી ઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે, એટલે એ બધું છોડવા લાયક છે. એને એ દ્વારા જે પરમાત્માની વાણીનું શ્રવણ કરવું છે, અંદરમાંથી આવે છે, તો એથી પોતાને સુખની પ્રાપ્તિ થાય છે. એ કઈ આ બાહ્ય સંયોગોથી કઈ પ્રાપ્ત થતું નથી. એ વખતમાં એવું હતું કે જેને ઘરે ઘોડાગાડી હોય ને એ શ્રીમંત ગણાતા, એટલે એનો અર્થ એ થયો કે એવી શ્રીમંતાઈ છે, એથી કઈ સુખની પ્રાપ્તિ થતી નથી. ઉલટું એ તો ઉપાધિનું કારણ છે. એટલે કે છે કે ગાડી ઘોડાની ઉપાધિ એ શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધું લાગે છે. એક નિવૃત્તિ નથી, નિવૃત્તિ વિના અહીં બધું લાગે છે, બીજું બધું લાગે છે. કેમ કે પોતે મુંબઈમાં હતા, મુંબઈમાં ગાડી ઘોડા પ્રસંગ રહેતો, ઘોડા ગાડીમાં જવાનું એવું રીતે થતું હશે ને, એટલી વાત લખી છે. એ ભલે રહ્યું એ બધું, પણ એથી કઈ સાચું સુખ પ્રાપ્ત થતું નથી. અને એવું પ્રાપ્ત કરવા માટે નિવૃત્તિ જોઈએ. આ બધાથી નિવૃત્તિ વિના અહીં બીજું બધું લાગે છે. મુંબઈમાં બીજું બધું છે, નિવૃત્તિ નથી. આગળ લખે છે કે જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. જુઓ, આ વાક્યની અંદર કૃપાળુ દેવે પોતાની દશા પ્રગટ કરી દીધી છે, અને સાથે સાથે આપણને બહુ મહત્વની વાત સમજાવી દીધી છે. જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. એટલે જગતથી પોતે ભિન્ન પડી ગયા છે, અને જગતની લીલા કે જગતનું જે પરિણમન થઈ રહ્યું છે એના પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા છે. ત્યારે જ એને જુએ છે, બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. એટલે એમાં કોઈ ફેરફાર કરવાની વૃત્તિ, કરતાપણાનો ભાવ નથી. જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આ જગત એટલે કે એના અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ. જગત જગતને કારણે છે, જગતનું પરિણમન એના કારણે જે થવા યોગ્ય છે તે થઈ રહ્યું છે, અને એ અમને સ્પર્શતું નથી. જો પોતાને કંઈક સ્પર્શતું હોત તો એમ કંઈક વાત લખત, પણ એવું નથી લખ્યું કે અમે બેઠા બેઠા નિરાતે એમ કે બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. એ એમને સ્પર્શતું નથી. મુંબઈ જેવી નગરીની અંદર કેટલી બધી દોડધામ, આ તે બીજું બધું હોય, અને પાછો એમાં સાથે એમને વેપાર છે. એવી પરિસ્થિતિમાં પણ એ બધાથી પોતે અલિપ્ત રહે છે. જળ કમળ, કમળ જે છે એ જળમાં રહેવું છતાં એ ભીંજાતું નથી. એવી રીતે કૃપાળુ દેવની દશા હતી. એટલે કે છે જગતને, જગતની લીલાને, લીલા એટલે એનું પરિણમન જે થઈ રહ્યું છે તે એને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. અને પછી લખે છે કે આપની કૃપા ઈચ્છું છું. સુભાગભાઈ પ્રત્યે ખૂબ વિનયવંત પત્ર એમણે લખ્યા છે, અને એમના પ્રત્યે એમને ખૂબ આદર ભાવ હતો. એટલે પાછા નીચે લખે છે આજ્ઞાચિંત રાયચંદના પ્રણામ.
એટલે વિનયપૂર્વક. એ પછીથી 166મો પત્ર છે. કે કદાચ સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે, એટલે અહીંયા 166મા પત્રની સામે લખ્યું છે સૌભાગભાઈ લલ્લુભાઈ કરીને, પછી ક્વેશ્ચન માર્ક કર્યો છે. લખાયો છે પાછું મુંબઈથી લખાયો છે અને ખંભાત લખાયો છે, એટલે પ્રશ્ન થાય અહીંયા જે કોઈ ખંભાત એવું મળતું નથી, પણ કોઈક રીતે એમણે સંકલન કરનારે શોધી કાઢ્યું છે. તો મુંબઈ કારતક સુદ છઠ હોમ એટલે મંગળવાર સંવત 1947. આ આગળનો પત્ર કારતક સુદ 5મના દિવસે સોમવારે લખ્યો હતો મુંબઈથી, અને આ પત્ર પણ એમને મુંબઈથી જ લખ્યો છે. બીજા દિવસે લખ્યો છે, કારતક સુદ 6ના દિવસે મંગળવારે લખ્યો છે. એટલે સૌભાગભાઈ પ્રત્યે કદાચ ન પણ હોય. અહીંયા લખે છે 166મા પત્રમાં કે સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એ વાત કેમ હશે? સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એટલે એ વાત તો નિશ્ચિત છે કે આગમનો સાર સત્પુરુષના વાક્યમાં એક વાક્યમાં આવી જાય, એક શબ્દમાં આવી જાય, એ વાત તો નિશ્ચિત છે. પણ હવે એમને એ વાત વિશે એમ કહેવું છે કે એ વાત કેમ હશે? છે એ તો બરાબર, અનંત આગમ રહ્યા છે, રહ્યા હશે કે કેમ એમ નથી, પ્રશ્ન નથી કર્યો. સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા હશે કે નહીં રહ્યા હોય એવી કોઈ શંકા આશંકા કાંઈ કરી નથી. આગમ રહ્યા છે, પણ હવે એમાં એ વાત કેમ હશે, એ વાત કેવી રીતે હોય, એવો એમને વિચાર થયો છે. પણ એ વિચાર જે થયો છે એ વિચાર તો એટલા માટે થયો છે કે બીજાઓને જો એ વિચાર થતો હોય તો એનું સમાધાન આપવા માટે એમનો એ વિચાર છે, અને એ વાત અહીંયા આગળ આપી છે. નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી મંગળ રૂપ માન્યા છે, મોક્ષના સર્વોત્તમ કારણ રૂપ માન્યા છે. એટલે એનો અર્થ શું થયો? પોતે સત્પુરુષ છે, પોતે જ્ઞાની છે, પોતે ધર્માત્મા છે, અને પોતાને એવા સત્પુરુષના એવા વચનો ને સાંભળવાનો, એને આત્મસાત કરવાનો પૂર્વે પ્રસંગ બની ગયો છે. પૂર્વે ભોગની અંદર એ બધું એમને પ્રાપ્ત થઈ ગયું છે, એમને જીનવાણી પૂર્વે પ્રાપ્ત થઈ ગઈ છે, અને કદાચ સાક્ષાત એવા સત્પુરુષ નિશ્રા પણ એમને પ્રાપ્ત થઈ હોય, એટલે કે ભગવાનના સમોસરણમાં પણ એ જઈને આવ્યા છે. એટલે એવા સત્પુરુષ દિનેશ્વર ભગવાન એમની પાસેથી એમને એ પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એટલે જ એ કૃપાળુદેવ એમ લખે ને કે આ હું જે અત્યારે નીચેના વાક્યો લખું છું એ પ્રત્યેક મુમુક્ષુઓને માટે એ ઉપકારી છે, અને એ લખું છું તો કઈ રીતે લખું છું? તો તે માટે મેં અસંખ્ય સત્પુરુષોની સંમતિથી એને મંગળ રૂપ માન્યા છે, અને એ મોક્ષના સર્વોત્તમ કારણ રૂપ માન્યા છે, એટલે હું લખું છું. એક વાક્યની અંદર કૃપાળુદેવે કેટલી બધી વાત આપણને એક સાથે કરી દીધી. મુમુક્ષુને માટે આ વાક્ય લખું છું એ અમને તો સત્પુરુષ પાસેથી પ્રાપ્ત થયા છે, અને એવા સત્પુરુષની સંમતિથી એને હું મંગળ રૂપ માનું છું. સત્પુરુષોએ પણ એને મંગળ રૂપ માન્યા છે, કયા છે, અને એ મોક્ષના સર્વોત્તમ કારણ છે. સત્પુરુષોએ પણ, એટલે કે જીનેશ્વર ભગવાનની વાણીમાં પણ આ જ વાત આવી છે જે મોક્ષના કારણભૂત છે, એ મોક્ષના સર્વોત્તમ કારણ રૂપ છે. તો લખે છે પહેલું
કે માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. આ બાહ્ય સુખની વાત લખી છે. બાહ્ય સુખ માટે એમણે માયિક શબ્દ કહ્યો છે. લૌકિક, દુન્યવી, ભૌતિક એ બધા માટે પણ એ શબ્દનો પ્રયોગ થાય છે. એ માયિક સુખની લૌકિક સુખની સર્વ પ્રકારની વાંછા છેવટે તો છોડવી જ પડશે. ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. એની વાંછા છોડવાની વાત છે. સંયોગે કરી અને એ એવા બધા સુખ હોય પણ એ સુખ છે એ દ્રષ્ટિ ચાલી જાય, એ સંયોગ જ છે એવી દ્રષ્ટિ થાય. ગમે તે પ્રકારે બાહ્યમાં એવા સુખ જેને લૌકિકમાં સુખના સાધન કહેવામાં આવે છે, સંપત્તિ વગેરે, આ બધું એ સમયમાં ઘોડાગાડી વગેરે હતું એ હતું. એ જ રીતે બીજા વૈભવના બીજા જે કંઈ ઉપકરણો વગેરે જે કંઈ પ્રાપ્ત થાય એ બધું, તો એ સુખનું કારણ બીજાઓ માનતા હોય ને એમને બીજાઓને જેમને પણ પ્રાપ્ત હોય તો એમાં એ રાચી રહે. કૃપાળુદેવ કહે છે કે એ બધું જો સંયોગો કરીને પ્રાપ્ત થયું હોય, એટલે કે એવા પુણ્યના ઉદય હોય તો પણ એનાથી વૃત્તિને પાછી પોતા તરફ વાળવી બહુ જરૂરી છે. અને એ તરફ જ્યાં સુધી વૃત્તિ રહેશે ત્યાં સુધી માર્ગની પ્રાપ્તિ નહીં થાય. માયિક સુખની ઈચ્છા જ ન હોય, એ પ્રાપ્ત થયા છે તો સારું છે અને પછી એની વૃદ્ધિ કરવી એવો તો વિકલ્પ પણ ન હોય. અને નથી પ્રાપ્ત થયા તો એને પ્રાપ્ત કરવાનો પણ વિકલ્પ ન હોય. એ સુખ છે એવો વિકલ્પ પણ ન હોય. એમાં સુખ છે એવો એ વિકલ્પ ન હોય. માયિક સુખની સર્વ પ્રકારની ઈચ્છા વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. આ નિર્ણય જેને થાય એને વૈરાગ્ય ભાવ આવ્યા વિના રહે નહીં. અને આવો નિર્ણય જ્ઞાન વિના થાય નહીં, જ્ઞાન વિના ટકે નહીં. એટલે જેને આત્મજ્ઞાન થયું છે એને આવો નિર્ણય થાય અને આવો નિર્ણય થકે, એટલે એવો જગતના બધા પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ, એવો વૈરાગ્ય ભાવ આવે. અને આવો વૈરાગ્ય ભાવ છે અને પોતાને આત્માનું ભાન થયું છે, જ્ઞાન થયું છે એવા સમ્યક દ્રષ્ટિને પછી મોક્ષ માર્ગમાં પ્રવર્તન બહુ સહેલાઈથી થાય છે કે માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી. કેમ કે એ જ જીવને બંધનું કારણ છે. એ જ કારણને લીધે જીવ ત્યાં અટકી જાય છે અને એ જ કારણને લીધે જીવને ભવના ભ્રમણ થયા છે. બહારમાં સુખની ઈચ્છા કરી અને આ જીવે ભવના ભ્રમણ કર્યા છે. જે પુણ્યના બંધ પડ્યા એમાં પણ એને એ પહેલેથી જ એ નિયાણું બાંધી લીધું હતું, એટલે એવી જ પછી ગતિ થઈ છે. એટલે આખો પુરુષાર્થ એનો એ સ્વભાવમાં સાથે એવી ઈચ્છાઓ કરી અને એને નિષ્ફળ કરી દીધો છે. જીવે પુરુષાર્થ તો કર્યો હતો પણ સાચી દિશામાં ન કર્યો, સાચી ભાવના વિના એવો પુરુષાર્થ થયો. તો કહે છે કે તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. માયિક સુખની વાંછા છોડવા યોગ્ય છે, છોડ્યા વિના છૂટકો નથી. એ વાત જ્યારથી જાણી, એ વાક્ય જ્યારથી સાંભળવામાં આવ્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય છે. કેમ કે એ કઈ એકદમ છૂટી જવાનું નથી, એટલે ક્રમે જવાનું છે. એનો અભ્યાસ કરવો પડશે. એ સુખને છોડવાનું. સુખને છોડવું એટલે પદાર્થોને છોડવું એમ અર્થ નથી થતો. એ પદાર્થોમાં સુખની બુદ્ધિને છોડવાની છે. અને એવી સુખની વાંછા કોઈ પણ પ્રકારે જે છે, ઈચ્છા જે થયા કરે છે, એ ઈચ્છાથી નિવર્તવાનું છે. અને એવો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. બીજું, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો,
શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. સદગુરુ નો શોધ કરવો, સાચા ગુરુ નો શોધ કરવો. સદગુરુ વિના ગમે તેને ગુરુ માની લેશે તો એનું કાર્ય તો નહીં થાય, પણ ઉલટું ઊંધું પડશે. એટલે કે કુગુરુ કુદેવ અને કુશાસ્ત્ર ને જે માને છે એને તો અનંતાનુબંધીના બંધ પડે છે. એટલે એ જ અનંતાનુબંધીનું કારણ છે. એટલે સદગુરુની શોધ કરવી, સદગુરુ વિના બીજે ક્યાંય જવું નહીં. સદગુરુ પ્રત્યક્ષ ન મળે તો સત્શાસ્ત્ર નો અભ્યાસ કરવો, પણ ગમે તેને ગુરુ ન માનો. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરી અને તેમના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી. તેમની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું, એમની આજ્ઞામાં રહેવું, એમની નિશ્રામાં રહેવું અને એમની આજ્ઞામાં રહેવું. અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. તો પછી લૌકિક બધી જે ઈચ્છાઓ છે, વાસનાઓ છે, પાંચેન્દ્રિયના વિષયો, એ બધાનો તો જ અભાવ થશે. એમની નિશ્રામાં રહી, એમની આજ્ઞામાં રહી અને જે પ્રમાણે એ માર્ગ દર્શાવે છે એ પ્રમાણે કરવાથી આ ઈચ્છા શમી જશે, ઇન્દ્રિય જય થશે. એ પછીથી આગળ ત્રીજું કહે છે કે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે, એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અનાદિકાળમાં ભવના ભ્રમણ થયા તો કઈ બધા ભ્રમણ કઈ એવા નથી થયા કે જેમાં તિર્યંજ ગતિ કે નરક ગતિ થઈ હોય. ભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ નો પ્રસંગ પણ આવ્યો છે, અનંતવાર વિદ્યા અભ્યાસ નો પ્રસંગ પણ આવ્યો છે, અનંતવાર એવી જીન દીક્ષા પણ લીધી છે અને એમાં અનંતવાર આચાર્યપણું પણ પ્રાપ્ત થયું છે. તો પછી હજી સુધી કેમ મુક્તિ થઈ નથી? એવો વિચાર જયારે ઉઠ્યો, કેમ કે કૃપાળુદેવને તો એવું કહેવાય છે કે 900 ભવનું જ્ઞાન હતું, જાતિ સ્વરનું જ્ઞાન હતું. ભુવના કેટલાય ભવનું એમને જાતિ સ્વરનું જ્ઞાન હતું. એટલે કૃપાળુદેવ જયારે એમ કહેતા હોય કે આ બધું શાસ્ત્ર અભ્યાસ ને શાસ્ત્ર શ્રવણ અને આ બધું પૂર્વે ઘણી વાર પ્રાપ્ત થયું છે, તો એમાં કોઈ શંકા કરવા જેવું છે જ નહીં. વસ્તુ સ્વરૂપ એમ જ છે. અનંત કાળનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે અનંત એટલે કેટલો, કઈ સંખ્યામાં ના આવે એવો અસંખ્ય નહીં, પણ અનંત કાળ કયો છે. તો અનંત કાળમાં શું ના થયું હોય? પણ નથી મળ્યું એ એક વાત છે કે જે મળવા યોગ્ય હતું એ નથી મળ્યું. સત નથી મળ્યું. એમ કે છે કે સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. પોતે ભગવાન આત્મા સત સ્વરૂપ છે, એની ઉપલબ્ધિ થઈ નહીં એટલે કે એની અનુભૂતિ થઈ નથી. અને એને સાંભળ્યું નથી, સુણ્યું નથી એટલે એવા આત્મજ્ઞાન થયા નથી અને એની શ્રદ્ધા થઈ નથી. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા નથી. સત મળ્યા નથી એટલે જ્ઞાની પુરુષ ન મળ્યા હોય એવી વાત નથી. જ્ઞાની પુરુષ તો મળ્યા હોય, ન મળ્યા હોય તો શાસ્ત્ર શ્રવણ થયું હોય ક્યાંથી? એવો વિદ્યા અભ્યાસ અને જીન દીક્ષા થઈ હોય ક્યાંથી? એટલે એ મળ્યા હોય ત્યારે એ બધું તો થયું હોય, પણ એ બધું થયું ત્યારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ નહીં. એટલે જે દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ અને જે સત પ્રાપ્ત થવા યોગ્ય હતું એ પ્રાપ્ત ન થયું. એ સત સુણ્યું નથી એટલે અંતરમાંથી એ ભાવ આવ્યો નથી.
સુન્યું એટલે બારમાં સાંભળ્યું નથી એવી વાત નથી. સાંભળવા તો મળ્યું જોઈએ. ભગવાનના સમુદ્રમાં ગયા હોય, જીન દીક્ષા લીધી હોય, આચાર્યો પણ એવા મળ્યા હોય, તો એમની પાસેથી પણ એ વાત મળી હોય, ન મળી હોય એમ નહીં. પણ એ વાતને એમણે એ જીવે, જે જીવે, એટલે આપણે આપણો વિચાર કરીએ તો આપણને પણ એ વાત પ્રાપ્ત તો થઈ, પણ એને આપણે જે રીતે લેવી જોઈએ એ રીતે લીધી નહીં, એની ગંભીરતા સમજ્યા નહીં. એ દ્વારા પોતાનું જે સ્વરૂપ જે છે, પોતાનું જે અસ્તિત્વ જે છે, એ અસ્તિત્વ જેવું છે તેવું પ્રાપ્ત કર્યું નહીં, એટલે સત મળ્યું નહીં. એ અસ્તિત્વ એવી રીતે પ્રાપ્ત કરી અને પોતે પોતાનો જ્ઞાન સ્વભાવે પોતે પરિણમ્યા નહીં, એટલે એમ એને સાંભળ્યું નહીં, એમ એની શ્રદ્ધા કરી નહીં. આખી વાત તો એ રીતે છે. સત મળ્યા નથી, સત સુન્યું નથી, સત સધ્યું નથી. સામાન્ય અર્થ બધાને એમ બેસે કે એવા સત્પુરુષ મળ્યા નહીં, એમની પાસેથી એવી વાણી સાંભળવા મળી નહીં ને એવી શ્રદ્ધા થઈ નહીં, એવો સામાન્ય અર્થ મોટા ભાગે કરે. પણ કૃપાળુદેવ ને એટલી વાત હોય એમ લાગતું નથી. કેમ કે ઉપર એમ લખે છે કે શાસ્ત્ર શ્રવણ અનંતવાર થયું, વિદ્યા અભ્યાસ અનંતવાર થયો અને અનંતવાર જીન દીક્ષા લીધી. તો અનંતવાર જીન દીક્ષા લીધી હોય અને કોઈ અને આચાર્યપણું પણ પ્રાપ્ત થયું હોય તો પછી કોઈ એવા મળ્યા ના હોય કે જેમણે આત્માની વાત કરી હોય, એવા મળ્યા ના હોય, એમ તો બને જ નહીં. એટલે એ બધું મળ્યું, એ બધું પ્રાપ્ત થયું, એ બધું પ્રાપ્ત થયું છે, પણ પોતાને પોતાના સ્વરૂપમાંથી જે પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત નથી થયું. એ શ્રદ્ધા જે થવી જોઈતી હતી એ નથી થઈ. એટલે કે અનુભવ સહિતની શ્રદ્ધા ન થઈ. અને એ મળે, એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. એ પ્રાપ્ત થાય તો જ મુક્ત દશાનો ખ્યાલ આવશે, અંદરમાંથી મુક્ત દશાનો ભણકાર આવશે કે પોતે મુક્ત સ્વરૂપ છે. અને પછી ચોથું કહે છે કે મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. વ્યવહારમાં એનું કથન છે, માર્ગને પામેલો માર્ગ પમાડશે. એ વાત બરાબર છે, એમ જ છે. માર્ગને જે પામ્યો નથી એ તો પમાડવાનો નથી, પણ જે પમાડે છે તો ક્યારે પમાડે છે કે સાથે જે પામવા આવ્યો છે, એવો પુરુષાર્થ કરવા માંગે છે, એ પ્રાપ્ત કરશે. માર્ગને પામેલો માર્ગ પમાડશે, પણ એ કઈ એમને માર્ગ નહીં પમાડે. જેને માર્ગ પામવાની અંદરમાંથી તીવ્ર ઈચ્છા જાગી છે અને એવો પુરુષાર્થ ઉભર્યો છે, એને એ માર્ગ પમાડશે. અને એ માર્ગ પમાડશે તો કેવી રીતે પમાડશે? પુરુષાર્થ કોણ કરશે? એમાં પુરુષાર્થ તો પોતે જ કરવાનો છે, પણ એ માર્ગનો મર્મ આપશે, માર્ગની સાચી સમજ આપશે. દ્રષ્ટિ દ્વારા પણ એવી મહાપુરુષો સમજ આપી દેતા હોય છે. એમની એવા મહાપુરુષોની નિશ્રામાં બેઠા હોય શાંતિથી, શાંત ચિત્તે એક બે શબ્દ બોલે અને બાકી તેમની દ્રષ્ટિમાંથી ઘણું બધું પ્રાપ્ત થાય. એમની નિશ્રામાં બેસીને ઘણું બધું પ્રાપ્ત થાય. એ બે માર્ગ આપે છે, માર્ગ પમાડે છે. માર્ગ કઈ બહારમાં નથી. એને કેટલીક વખત તો કૃપાળુદેવે વાત લખી છે કે જ્ઞાનીના અંતરમાં માર્ગ છે. ભલે શાસ્ત્રમાં માર્ગ કહેવામાં આવ્યો છે, પણ એનો મર્મ તો જ્ઞાનીના અંતરમાં છે. અને જ્ઞાની સિવાય એ માર્ગની પ્રાપ્તિ થતી નથી. કોઈ માને કે શાસ્ત્ર અભ્યાસ કરીએ એટલે બધું આપણને આવડી જાય, સમજાઈ જાય, ભાષાનું જ્ઞાન અમને બરાબર છે એટલે થઈ જશે. ના, એવો વિકલ્પ કરવા જેવો નથી. એ વિકલ્પ છોડવા જેવો છે. અભિમાન છે, એ મિથ્યા અભિમાન છે. અમને ભાષા આવડે છે, અમે પંડિત છીએ એટલે અમે તો શાસ્ત્ર અભ્યાસ દ્વારા બધું પ્રાપ્ત કરી લઈશું. અમને બરાબર ખબર પડે છે. અમે શાસ્ત્ર દ્વારા, બધા ન્યાય દ્વારા, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીએ એટલી અમારી તીવ્ર તર્કની પણ બુદ્ધિ છે એટલે અમે બધું કરી શકીશું. એવું અભિમાન કરવા જેવું નથી. કેમ કે એ દ્વારા અભ્યાસ થઈ શકે, સમજ આવી શકે, પણ અનુભૂતિ ન થાય. અનુભૂતિનો પુરુષાર્થ જે કરવાનો છે એ આખી વાત જુદી છે. અને એવા જ્ઞાની પુરુષની નિશ્રામાં એ અનુભૂતિનો પુરુષાર્થ થાય છે. એ સૌથી મોટી વાત કૃપાળુદેવે વારંવાર કહી છે, વારંવાર કહી છે. એક સત્પુરુષને શોધી અને એમની નિશ્રામાં બેસી જા. અહીંયા આપણે વાત કરી કે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો અને શોધ કરી અને તેમના ચરણમાં બેસી જવું,
પોતાને એવો સમર્પણનો ભાવ થઈ જવો જોઈએ કે તન મન વચન બધાથી પોતે પોતાની જાતને અર્પણ કરી દે. આ વાત તો પહેલા જ લખી દીધી છે. એટલે સત્પુરુષ વિશે, એવા જ્ઞાની વિશે તો કૃપાળુદેવે વારંવાર વાત કરી છે. તો એ માર્ગ એમના અંતરમાં છે માટે એ વાત કરી છે, અને એમાં એ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, અને માર્ગને પામેલો માર્ગ પ્રમાણ છે. ચોથી વાત કરી, અને પછી છેલ્લી 5મી વાત કહે છે કે 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે. 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. અહીંયા વાત કરી દીધી. કૃપાળુદેવે આ જે બધું લખ્યું છે એ એક પ્રકારે કૃપાળુદેવે માર્ગદર્શન આપ્યું છે. પ્રકારે કોઈની ઉપર લખી અને એમને માર્ગદર્શન આપ્યું છે. અને એ માર્ગદર્શન આપવું હતું એટલે શરૂઆત એમણે એ રીતે કરી કે સત્પુરુષના એક વાક્યમાં એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? જો તમને વિચાર થતો હોય તો એ વાત આ રીતે હશે, એમ કરી અને 5 મુદ્દા એમણે લખ્યા. અને આ 5 મુદ્દા એવા લખ્યા છે કે જેને વારંવાર વાંચી, સમજી, સ્વીકારીએ અને એ પ્રમાણે આગળ વધવામાં આવે તો જરૂરથી સમ્યક્ત્વથી શરૂ કરી અને પોતાની દશા વર્તમાનમાં 5મા ગુણસ્થાન સુધી કે કદાચ એથી પણ આગળ થઈ શકે. એટલી અદભુત વાત એમણે અહીંયા લખી દીધી છે. 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે એટલે કયા 2 અક્ષરમાં? આત્મામાં જ માર્ગ રહ્યો છે, બીજે ક્યાંય માર્ગ નથી. માર્ગ બહાર છે જ નહીં. 2 અક્ષરમાં આત્મામાં માર્ગ રહ્યો છે. અને અનાદિકાળથી જે પુરુષાર્થ કર્યો છે એ આત્માને લક્ષ્ય થયો નથી. આત્માની મુખ્યતાથી પુરુષાર્થ થયો નથી. કદાચ આત્માનું થોડુંક લક્ષ્ય થયું હોય તો પણ મુખ્યતા એ તરફની નથી રહી, મુખ્યતા બીજી તરફની રહી અને એવો પુરુષાર્થ થયો છે. માટે એ પ્રાપ્ત થયું નથી. જે પ્રાપ્ત કરવા યોગ્ય હતું એ કંઈ પ્રાપ્ત થયું નહીં. એ માર્ગ અનાદિનો આ જીવે પ્રયત્ન કર્યો તો પણ એને પ્રાપ્ત થયો નથી. જીવ અનાદિથી છે અને અનંતકાળમાં એને કેટલી વખત આ તરફનો પુરુષાર્થ પ્રયત્ન કર્યો છે. નથી કર્યો એવી વાત નથી. અને એ દ્વારા ગુરુદેવ આપણને એક ખાસ સંદેશો આપી ગયા છે કે પ્રમાદ ન કરીશ. પ્રમાદ કરવા જેવો નથી. કઈ સહેલાઈથી એ માર્ગની પ્રાપ્તિ થઈ જાય એમ નથી. એની પાછળનો પુરુષાર્થ અપૂર્વ પુરુષાર્થ છે. પહેલા ઘણું બધું કર્યું છે છતાંય નથી પ્રાપ્ત થયું. એનો નિર્ણય કર તો ખ્યાલ આવે કે જો પહેલા વ્રત તપ આ તે બધું કર્યું છે, દીક્ષા પણ લીધી છે, બધું કર્યું છે, છતાં પણ હજી સુધી સમ્યક્તાની પ્રાપ્તિ નથી થઈ, તો એનો અર્થ જ એ છે કે કોઈક રીતે પ્રમાદ થયો છે. અને એ પ્રમાદ કેવો છે? એ પ્રમાદ એટલે કે સ્વરૂપનું લક્ષ્ય ન કર્યું એ સિવાય બીજું બધું કર્યું એવો પ્રમાદ. એ પ્રમાદને દૂર કરવાનો છે. જીવને બીજો કોઈ પ્રમાદ નથી. બીજું બધું કાર્ય જે કંઈ થઈ રહ્યું છે એ બધું તો એના કારણે થાય છે. પ્રમાદ એ છે કે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ પ્રયત્ન કરતો નથી, પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવતો નથી, સ્વરૂપ સિવાય બીજી વાતમાં જાય છે, એ બધો પ્રમાદ છે. પોતાના સ્વરૂપ સિવાય બીજી બધી વાતમાં જવું એ જ પ્રમાદ છે. એવા પ્રમાદને કારણે જીવે બીજું બધું કર્યું, ધર્મના નામે બધું કર્યું, પણ જે પ્રાપ્ત કરવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ એવું સમ્યક દર્શન એ પ્રાપ્ત નથી કર્યું. એટલે એ વાત અહીંયા છેલ્લે મૂકી અને અહીંયા પત્ર પૂરો કર્યો છે. તે પછીનો પત્ર છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.